નમસ્કાર દર્શક મિત્રો, પોરબંદર લાઈવમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું। જોઈએ આજની હેડલાઇન્સ। પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા ડે એટ સી નો કાર્યક્રમ યોજાયો। 7 યુદ્ધ જહાજોમાં શહેરીજનોએ દરિયાની સફર કરી। પાક મરીન દ્વારા 3 બોટ પર ફાયરિંગ, માછીમારોમાં ભારે રોષ। પોરબંદર જિલ્લામાં 2 મારામારીના બનાવો, 3 લોકો ઘવાયા। મકર સંક્રાંતિને લઈને પોરબંદરમાં અનેરો ઉત્સાહ, બજારોમાં ભીડ। જોઈએ સમાચાર વિગતવાર। સમુદ્ર સીમાઓની સુરક્ષા કરતી ભારતીય તટરક્ષક દળ દ્વારા આજે યુદ્ધ જહાજોની મદદથી ડે એટ સી નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોસ્ટગાર્ડના યુદ્ધ જહાજોની સાથે સાથે એરક્રાફ્ટ પણ જોડાયા હતા અને દિલધડક કવાયત કરવામાં આવી હતી। તારીખ 1 ફેબ્રુઆરીના રોજ કોસ્ટગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે ઉજવણી અંતર્ગત આજે પોરબંદર ખાતે આવેલા ગુજરાત કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર દ્વારા ડે એટ સી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોસ્ટગાર્ડની 7 જેટલી શિપ જોડાઈ હતી અને 1200 થી પણ વધુ લોકોને મધદરિયે લઈ જવામાં આવ્યા હતા। સમુદ્ર સીમાઓની સુરક્ષા કરતું કોસ્ટગાર્ડ કેવી કપરી પરિસ્થિતિમાં કામ કરે છે તેનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું। કોસ્ટગાર્ડની સ્પીડ બોટની મદદથી માછીમારોને કઈ રીતે બચાવી શકાય તેનું નિદર્શન પણ કરાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુનું દિલધડક નિદર્શન પણ કરાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય તેમજ દુશ્મનોને કઈ રીતે મુંહતોડ જવાબ આપી શકાય તે માટેનું અંધાધૂંધ ફાયરિંગનું પણ નિદર્શન કરાવવામાં આવ્યું હતું। भारतीय तटरक्षक के सभी पोत जो पोरबंदर में बेस हैं उनको लेकर समुद्र में आए हैं। इसे हम फैमिली डे बोलते हैं। ये भारतीय तटरक्षक जो दिवस है 1 फरवरी, उसके उपलक्ष्य में हम हमारे जो समुद्री भाई हैं उनके परिवार हैं, उनके जो बच्चे हैं, हमारे जो सिविलियन परिवार हैं उनके बच्चे हैं, कॉलेज के बच्चे, स्कूल के बच्चे और हमारी जो कोस्ट गार्ड की फैमिलीज़ हैं उनको हम वर्ष में 1 दिन समुद्र में लेके आते हैं और दिखाते हैं कि भारतीय तटरक्षक समुद्र में क्या क्या कार्य करता है। तो आज आपने जैसे देखा होगा कि हमने समुद्र में दिखाया है कि हमारे पास स्पीड बोट्स हैं, होवरक्राफ्ट हैं, जिससे हम कि एंटी टेररिस्ट एक्ट कर सकते हैं, समुद्री लुटेरों से अपने लोगों को बचा सकते हैं, पॉल्यूशन रिस्पांस कर सकते हैं। आपने ये भी देखा होगा कि हेलीकॉप्टर से सर्च एंड रेस्क्यू करते हैं। अगर कोई व्यक्ति किसी जो समुद्र में डूब रहा है तो उसको हेलीकॉप्टर से कैसे बचाया जाता है वो भी आपने देखा होगा। ये सारी जो एक्सरसाइज है हम करके अभी वापस जा रहे हैं और ये मुझे बताते हुए बहुत हर्ष हो रहा है कि आज हमारे साथ सभी जहाज़ों में करीब 1200 से 1300 हमारे समुद्री मछुआरे भाई, प्रेस के लोग, उनके परिवार, बच्चे, स्कूल के बच्चे, कॉलेजेस के बच्चे, हमारे जो डीसी साहब हैं पोरबंदर के वो भी आए हुए हैं परिवार के साथ, और सरकारी मेहमान और जो हमारे सज्जन हैं पोरबंदर के जिनका कि भारतीय तटरक्षक के साथ नाता रहता है, सभी को हम आज लेके आए हैं और हमें ये बहुत खुशी है। और कोस्ट गार्ड डे की हम सभी को, आप लोगों को भी बधाई देते हैं और पूरे भारत को कोस्ट गार्ड डे जो कि 1 फरवरी को मनाया जाएगा उसके लिए बधाई। धन्यवाद। जय हिंद, वयम रक्षामा। પોરબંદરના સમુદ્રમાં આજે 7 જેટલા જહાજોનો કાફલો જોવા મળ્યો હતો અને તેમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો પણ જોડાયા હતા અને કોસ્ટગાર્ડ દ્વારા જે રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે તેનું નિદર્શન નિહાળી અને શહેરીજનો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા।
આજે કોસ્ટગાર્ડ ને સી ડેટનું આજે અરબી સમુદ્રમાં લોકોને લઈને મજા મનાવી છે। એમાં નાના લોકો, નાના બાળકો હતા, મોટી ઉંમરના લોકો હતા। દરિયામાં કઈ રીતે કવાયત થાય છે, કઈ રીતે ઓપરેશન થાય છે એ સમજણ આપી। એમાં ડોનિયર હતું, હેલિકોપ્ટર હતું, કોસ્ટગાર્ડની 7 શિપ હતી, સુર હતી, અંકિત હતી, રાજરત્ન હતી, એમ 7 શિપને લોકોને, ઘણા લોકોને લઈ હજારો લોકો હતા ને બધાને એન્જોય કરાવી અને માણસો ખુશ થઈ ગયા છે। ને નાના લોકો તો નાના બાળકો પણ બહુ એન્જોય કરી છે। જે દરિયામાં કઈ રીતે સુરક્ષા થાય છે, કઈ રીતે બોટ ચેક કરવી છે, કઈ રીતે માણસો ડૂબતા બચાવવા, એવી કવાયત કરીને લોકોને સમજણ આપી છે। એ કોસ્ટગાર્ડે જે ફાયરિંગ કરીને લોકો અમને સમજણ આપી છે કે દરિયામાં આ રીતે ફાયરિંગ કરીને લોકોને રોકતા હોય છે ને આ રીતે સુરક્ષા કરીએ છીએ ને સિગ્નલ છોડીને પણ અમને બતાવવામાં આવ્યું છે। ભારતીય તટરક્ષક દળ સમુદ્ર સીમાઓની સુરક્ષાની સાથે સાથે માછીમારોના જીવ બચાવવામાં પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે। આમ નાગરિક કોસ્ટગાર્ડની કામગીરીથી પરિચિત થાય તે માટે ડે એટ સીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેજસ પટેલ સાથે હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ હવે પોતાની નાપાક હરકત દેખાડવાનું શરૂ કર્યું હોય તેમ ભારતીય જળસીમા નજીક 3 જેટલી બોટો ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ 3 જેટલી બોટોમાં લૂંટ ચલાવી હતી। આ ઘટનાને લઈને માછીમારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે, પરંતુ હવે જે ભારતીય બોટ તાબે નથી થતી તેની ઉપર ફાયરિંગ કરવાનું પણ શરૂ કર્યું છે। શુક્રવારે વહેલી સવારે ભારતીય જળસીમા નજીક પોરબંદર સહિત સૌરાષ્ટ્રની બોટો માછીમારી કરી રહી હતી। તે દરમિયાન પાક મરીન ત્યાં સુધી ધસી આવ્યું હતું, જેને પગલે ભારતીય બોટોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન પાક મરીને ફાયરિંગ કરી અને 2 બોટો સાથે માછીમારોને બંધક બનાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ બોટમાંથી જીપીએસ સિસ્ટમ સહિતના મુદ્દામાલની લૂંટ પણ ચલાવી હોવાનું કહેવાય છે। જો કે સત્તાવાર રીતે આ ઘટનાને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। જે બોટ બંધક બનાવવામાં આવી છે તે ઓખા અને સલાયાની હોવાનું જાણવા મળી રહ્યું છે। પાક મરીન દ્વારા વધુ એક વખત ફાયરિંગ કરવામાં આવતા ગુજરાતભરના માછીમારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। થનગનાટ ગ્રુપ ઓફ પોરબંદરના હોદ્દેદારોની આજે એક બેઠક મળી હતી। તેમાં પ્રમુખ તરીકે સંજયભાઈ ગોસ્વામી અને ઉપપ્રમુખ તરીકે માલદેવભાઈ મોઢવાડિયાની વરણી કરવામાં આવી હતી। આ ઉપરાંત અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી। પોરબંદરમાં થનગનાટ ગ્રુપ ઓફ પોરબંદર સંસ્થા છેલ્લા 21 વર્ષથી સેવા યજ્ઞ ચલાવી રહી છે। સંસ્થાના મોભી સ્વર્ગસ્થ ધીરુભાઈ ઓળેદરાના માર્ગદર્શન હેઠળ વર્ષો સુધી સંસ્થાએ રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ તેમજ જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ સહાયો આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે। તેમજ નવરાત્રી દરમિયાન રાસ ઉત્સવનું પણ આયોજન માત્ર સેવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન રક્તદાન કેમ્પ યોજી થેલેસીમિયા પીડિત બાળકો ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડવામાં આવે છે અને રક્તદાતાઓને નવરાત્રીનો સિઝન પાસ પણ ફ્રી આપવાનું ભગીરથ કાર્ય સંસ્થા કરી રહી છે। સંસ્થાના મોભી ધીરુભાઈ ઓળેદરાનું નિધન થયા બાદ થનગનાટ ગ્રુપ ઓફ પોરબંદરની કારોબારીની બેઠક વિજયભાઈ ઓળેદરાની ઓફિસ ખાતે મળી હતી, જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકેની જવાબદારી યુવા અગ્રણી સંજયભાઈ ગોસ્વામી તેમજ ઉપપ્રમુખ તરીકે માલદેવભાઈ મોઢવાડિયાની વરણી કરવામાં આવી હતી। આ નવનિયુક્ત હોદ્દેદારોને સંસ્થાના સભ્યોએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી। થનગનાટ ગ્રુપ ઓફ પોરબંદર ના પ્રમુખ શ્રી ધીરુભાઈ ઓળેદરાના દેહાવસાન પછી નવી કારોબારીની રચના કરવામાં આવી છે। 2019 થી 2021 સુધી થનગનાટ ગ્રુપ ઓફ પોરબંદરના પ્રમુખ તરીકે સામાજિક આગેવાન, સામાજિક અગ્રગણ્ય શ્રી સંજયભાઈ ગોસ્વામીની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેમજ સામાજિક આગેવાન તેમજ કાર્યકર શ્રી માલદેવભાઈ મોઢવાડિયાની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેમજ સેક્રેટરી તરીકે સુનિલભાઈ મોઢાની નિમણૂક કરવામાં આવી છે। ખજાનચી તરીકે દિલીપભાઈ ગંધા તેમજ સહખજાનચી તરીકે નરેન્દ્રભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે। આ સંસ્થા સતત 21 વર્ષથી સ્વર્ગસ્થ ધીરુભાઈ ઓળેદરાની આગેવાની હેઠળ
કાર્ય કરી રહી હતી. આ કાર્ય આગળ ધપાવવા માટે નવા હોદ્દેદારો ખૂબ જ સારા પ્રયત્નો કરી અને આગળ ધપાવશે તેવી એ લોકોએ કોલ આપ્યો છે. અને ધીરુભાઈની સ્થાપેલી સંસ્થા ખૂબ જ પ્રવૃત્તિમય રહી અને પોરબંદરને સારા કાર્યક્રમો, સારી સેવાઓ આપતી રહેશે. સ્વર્ગસ્થ ધીરુભાઈ ઓડેદરાએ થનગનાટ ગ્રુપ ઓફ પોરબંદરના માધ્યમથી જે સેવા યજ્ઞ વર્ષો સુધી ચલાવ્યા તે સેવાના કાર્યો આ સંસ્થા અવિરતપણે આગળ વધારશે તેવો સૂર પણ થનગનાટ ગ્રુપ ઓફ પોરબંદરના હોદ્દેદારોએ વ્યક્ત કર્યો હતો. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા એક યુવાન પર જૂના બંદૂકને લઈને 5 શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા રમેશભાઈ મનસુખભાઈ વાળા નામનો યુવાન તેમના સાસુની ઘરની નજીક બેઠો હતો. તે દરમિયાન આશીષ પ્રવીણ રાઠોડ, રોહિત, અમન સહિતના 5 શખ્સો જૂના બંદૂકને લઈને આ યુવાન પર ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવને લઈને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના વડાળા ગામે ખેતરમાં પાઇપલાઇન રિપેરિંગ કરવાના બંદૂકને લઈને એક ખેડૂત પર 2 સગા ભાઈઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ ખેડૂતને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા હતા. વડાળા ગામે રહેતા રાજાભાઈ નાથાભાઈ મોઢવાડિયા નામના ખેડૂતની વાડીમાંથી દેવાભાઈ સવદાસભાઈ ઓડેદરા અને લખુભાઈ સવદાસભાઈ ઓડેદરાએ પાણીની પાઇપલાઇન નાખી હતી. ત્યારે આ પાઇપલાઇન લીકેજ થતા તેઓએ આ ખેડૂતને પૂછ્યા વગર આ પાઇપલાઇન રિપેરિંગ કરવા માટે ખેડૂતના ખેતરમાં ખોદકામ શરૂ કરતા આ ખેડૂતે તેમની સાથે બોલાચાલી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા દેવાભાઈ સવદાસભાઈ ઓડેદરા અને લખુભાઈ સવદાસભાઈ ઓડેદરાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ ખેડૂતને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મકર સંક્રાંતિના પર્વમાં લોકો ઊંધિયાની મજા માણતા હોય છે ત્યારે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં લીલા શાકભાજીની મબલક આવક જોવા મળી રહી છે અને ભાવમાં પણ ઘટાડો થયો છે. હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં લીલા શાકભાજીની આવક આમ પણ વધુ પડતી જોવા મળતી હોય છે. મકર સંક્રાંતિના પર્વના દિવસે ઊંધિયું ખાવાની એક પરંપરા રહી છે. ત્યારે પોરબંદરની વાત કરીએ તો ઠેક ઠેકાણે ઊંધિયાનું પણ વેચાણ થશે અને લોકો ઘરે પણ ઊંધિયું બનાવશે. મકર સંક્રાંતિ પૂર્વે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં વધારો થયો છે. વાલની 51,300 કિલો, રીંગણા 9,150 કિલો, ગુવાર 1,850 કિલો અને વટાણા 3,500 કિલોની આવક જોવા મળી રહી છે. અને આ લીલા શાકભાજીનો ભાવ ₹15 થી લઈને 22 જેવો જોવા મળી રહ્યો છે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે પોરબંદરની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આજે રવિવાર હોવા છતાં બજારમાં ભીડ જોવા મળતા તેજીનો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદર શહેરમાં મકર સંક્રાંતિના તહેવારનો રંગ જામ્યો હોય તેમ પોરબંદરની બંગડી બજાર, સુદામા ચોક સહિતની બજારોમાં આજે રવિવારનો દિવસ હોવા છતાં ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી બજારમાં મંદીનો માહોલ જોવા મળતો હતો, પરંતુ આજે તહેવાર પૂર્વે લોકો બજારમાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્ય સરકાર દ્વારા પક્ષી બચાવ માટે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે પોરબંદરની ચોપાટી ખાતે આજે વહેલી સવારે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યોને પક્ષી બચાવો અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઉત્તરાયણના પર્વનો સૌ કોઈ પતંગ ચગાવી આનંદ માણતા હોય છે ત્યારે આ આનંદ પક્ષીઓ માટે આફતરૂપ ન બને અને પતંગના કાતિલ દોરાને કારણે નિર્દોષ પક્ષીઓ મોતને ન ભેટે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી કરુણા અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન અંતર્ગત આજે પોરબંદરમાં ચોપાટી ખાતે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યોને પક્ષી બચાવોના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કરુણા અભિયાન પક્ષી બચાવ અભિયાન સંદર્ભમાં પ્રકૃતિ યુથ સોસાયટી સાથે મળીને વન વિભાગ દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે શ્રીરામ સ્વિમિંગ ક્લબ તેમજ સવારમાં વોકિંગ કરવા માટે આવેલા લોકોને મતલબ ભેગા કરી પતંગ નહીં ઉડાડવા તેમજ પક્ષીઓને બચાવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને બને એટલા ઓછા પક્ષીઓ ઇન્જર્ડ થાય તેવી સૂચન કરવામાં આવ્યું હતું અને પોરબંદરના સારવાર કેન્દ્ર ખાતે કોઈ પણ પક્ષી ઇન્જર્ડ જણાય તો તાત્કાલિક ધોરણે સંપર્ક કરી ત્યાં પહોંચતું કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી હતી. પ્રકૃતિ અને વન વિભાગ મારફત જે કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એની અંદર પક્ષી બચાવવા માટે આજે અમે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના તમામ સભ્યોએ શપથ લીધા છે કે એમાં અમે એમને પૂરેપૂરો સહકાર આપશું. તો વન વિભાગ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યો દ્વારા ચોપાટી ખાતે વ્યાયામ માટે આવતા લોકોને પક્ષી બચાવો અને જાગૃતિના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ પોરબંદરમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવોને લઈને લોકોમાં જાગૃતિ આવે તેને લઈને પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મિલન ઠકરાર સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાજીનું મંદિર પોરબંદર ખાતે આવેલું છે. તેમાં આ મંદિરનો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિ અને સોમવારના દિવસે પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં સુદામાજીનું મંદિર આવેલું છે. સુદામા મંદિરનો 120માં પાટોત્સવની ઉજવણી તારીખ 14 જાન્યુઆરીને સોમવારના રોજ કરવામાં આવશે. જેમાં સવારના સમયે સુદામાજીના પાઠ, ગીતાના પાઠ તેમજ વેદ મંત્રો સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે અને આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય હરિપ્રકાશ દાસજી ખાસ ઉપસ્થિત રહેશે. સ્વર્ગસ્થ હરિદાસ કુરજી લાખાણી પરિવાર દ્વારા આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પોરબંદરમાં વિહાન કેર સેન્ટર અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે HIV ગ્રસ્ત બાળકોને પતંગ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિના પર્વને લઈને આ સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો. મકર સંક્રાંતિના પર્વમાં દાન પુણ્યનું ખૂબ જ મહત્વ રહેલું છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. વિહાન કેર સેન્ટર ખાતે લાયન્સ ક્લબ પોરબંદર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે HIV ગ્રસ્ત બાળકોને મમરાના લાડુ, ચીકી, પતંગ તેમજ શિયાળાને લઈને ધાબળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિહાન એસોસિએશન દ્વારા મહાર સંક્રાંતિ પર્વ નિમિત્તે લાયન્સ ક્લબ તેમજ કાનૂની સેવા સત્તા મંડળ તેમજ કાનૂની સલાહકાર સમિતિના અધ્યક્ષ સૂચક સાહેબની હાજરીમાં આજે અમે અહીંયા વિહાનના બાળકો માટે થઈને પતંગ, સ્વીટ્સ વગેરે વસ્તુઓનું આયોજન કરી અને બાળકોની વચ્ચે આજે અમે ઉપસ્થિત થયેલા છે અને અમને સૌને આ કાર્ય કરતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પોરબંદરની સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ દ્વારા લિટરેસી મશીન અંતર્ગત સરકારી શાળાના શિક્ષણ અને વ્યસન મુક્તિ સહિતના અલગ અલગ 5 વિષય ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પોરબંદર રોટરી ક્લબ દ્વારા રોટરી ઇન્ડિયા લિટરસી મિશન અંતર્ગત પોરબંદરની KH માધવાણી કોલેજના M.Com.ના વિદ્યાર્થીઓની મદદથી પોરબંદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સરકારી શાળા છોડી અને ખાનગી શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ વ્યસન સહિતના અલગ અલગ 5 જેટલા વિષયો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેનો રિપોર્ટ રાજ્યના શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે. અમે અભ્યાસના ભાગરૂપે તેમજ રોટરી ક્લબના લિટરસી મિશનના અંતર્ગત કુલ 50 વિદ્યાર્થીઓને 2 મહિના દરમિયાન જુદા જુદા વિષય ઉપર સર્વે કરવામાં આવેલો. એમાં વિસાવડા, રાણાઓ, પાણવડ, રાણા ખીરસરા, માલગામ, ઝુરીબાગ વિસ્તાર તથા પોરબંદરની જુદી જુદી 14 શાળામાં અમારા 50 વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી તૈયાર કરી ને રૂબરૂ દરેક વ્યક્તિ પાસે ભરાવેલો. ત્યારબાદ એનું એનાલિસિસ કરેલું. તો એમાં ખાસ અમે જોઈએ તો કુલ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ નથી થયું એ સરકારશ્રીને ધ્યાનમાં મૂકવા માટે અમે રિપોર્ટ તૈયાર કરેલો હતો. તો એમાં અમુક સ્કૂલમાં ટીચર્સની બહુ ઘટ હતી. તો એ અંગે અમે સરકારશ્રીને અમારે રોટરી ક્લબ થ્રુ જાણ કરેલી છે.
વિદ્યાર્થીઓમાં મોબાઈલ 95% લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે વિદ્યાર્થીઓ, તો એ અંગે પણ અમે સરકારને અમારા રિપોર્ટ દ્વારા જાણ કરેલી છે. ન્યૂઝપેપરમાં સામાન્ય 1420 વિદ્યાર્થીઓનો સર્વે કરેલો હતો 14 શાળામાં, તો 50% લોકો જ દૈનિક ન્યૂઝપેપરો વાંચે છે. બાકીના વિદ્યાર્થીઓ એટલા માટે વાંચતા નથી કે બિનજરૂરી જાહેરાતો આવે છે તેમજ ન્યૂઝ એને ગમતા નથી, એટલા માટે એ લોકો પ્રિન્ટ મીડિયાની જગ્યાએ મોટાભાગે GTPL જેવી અન્ય ન્યૂઝ ચેનલ છે એનો ઉપયોગ વધારે કરે છે ન્યૂઝ જોવા માટે. દરેક વિદ્યાર્થી છે એ ઇન્ટરનેટનો ઉપયોગ છે એ ન્યૂઝ જોવા માટે ઓછો કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ ઘરે ટીવી ઉપર ન્યૂઝ જોવે છે. તે ઉપરાંત વ્યસનમાં જોઈએ તો જુદા જુદા ગામનો જે સર્વે કર્યો એમાં 90% લોકોને પાન ગુટકાનું વ્યસન છે. 10 થી 12% લોકો જ એવા છે કે જ્યારે દારૂનું વ્યસન છે. એ મોટાભાગના લોકોએ એવું કીધેલું છે કે અમે જે પેકિંગ છે એ પેકિંગ ઉપરની જાહેરાત જોઈએ છીએ, ચિત્રો પણ જોઈએ છીએ, સરકારશ્રીના પ્રયત્નની પણ અમને ખબર છે, છતાં પણ અમારાથી વ્યસન છૂટતું નથી. તો એ અંગેનો પણ અમે સર્વે કરીને ગવર્મેન્ટને સોંપેલો છે. આ સર્વેની કામગીરીમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ એવું જણાવ્યું હતું કે ખાસ કરીને સરકારી શાળામાંથી ખાનગી શાળામાં જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. તે પાછળનું કારણ સરકારી શાળામાં પૂરતા શિક્ષકો નથી. ગાંધીનગરના આસપાસના વિસ્તારમાં અમે સર્વે કરેલો હતો, એ પણ 5 મુદ્દા ઉપર, કે જેમાં હતું એક હતું વ્યસન મુક્તિ ઉપર, બીજું હતું કે ખાનગી શાળા અને ઓલી પ્રાઇવેટ શાળા, ત્રીજું હતું કે પછી ભારતની જેટલી સરકારી યોજનાઓ છે એના વિશેનું, અને પછી તો વ્યસન મુક્તિ ઉપર. એ બધી ઉપર અમે સર્વે કર્યો છું. કુલ ક્લાસમાંથી M.Com સેમ 2માં સેમ 1માં અભ્યાસ કરે છે એમાંથી 42 લોકોએ કુલ આ વિદ્યાર્થીનો સર્વે કર્યો છે, જેમાંથી અમને ઘણી બધી વસ્તુ શીખવા મળી છે. એમાં કેવી રીતના વ્યક્તિએ વાતચીત કરવી, અજાણ્યા વ્યક્તિ કેવી રીતના વર્તન કરવું, એ પણ ઘણી બધી વસ્તુ છે કે જેમને ભવિષ્યમાં કામ આવે. એ વસ્તુ અમને એમાંથી શીખવા મળી છે કે જેમના કોલેજના સર લોકો છે કે એને મતલબ આને અમને કાર્ય સોંપ્યું હતું, એટલા માટે અમે એ હોય છે કે અમને બહુ ઘણી બધી શીખવા મળી છે. તો ભવિષ્યમાં પણ અમને આ વસ્તુ કાર્યવાહી મળતી રહે અને અમે આગળ વધતા રહે. આ સર્વે કર્યા પછી અમે રિપોર્ટ તૈયાર કરો છો કે કેટલા ઘરને કેટલી માહિતી છે, અને એ બધું રિપોર્ટ છે અમે કુલ 42 લોકો સર્વે કરીને સરને મતલબ સબમિટ કર્યો હતો. ફ્યુચરમાં અમને સર્વે કરવા મળે ભવિષ્યમાં તો 100% અમે કામ કરશું, કારણ કે આ ફિલ્ડમાં તમને બધી વસ્તુ એવી શીખવા મળી છે કે જેમને ભવિષ્યમાં આગળ ભણતા જતા અમને બધી વસ્તુ પણ કામ આવે. માધવાણી કોલેજના M.Com.ના વિદ્યાર્થીઓ આ સર્વેમાં જોડાયા હતા અને અલગ અલગ 5 વિષયો ઉપર સર્વે કરી અને તેનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જે રોટરી ક્લબ રાજ્ય સરકારને મોકલશે. તેજસ પટેલ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મકર સંક્રાંતિના તહેવારો નજીક આવતાની સાથે જ પોરબંદરની બજારમાં મમરાના લાડુ, તલના લાડુ સહિતની ખાદ્ય ચીજોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. શિયાળાની સાથે સાથે ઉત્તરાયણના પર્વને લઈને લોકોએ ખરીદી શરૂ કરી છે. ખાસ કરીને અગાસી ઉપર ઉત્તરાયણના દિવસે ઊંધિયું, જીંજરા, ચીકી આરોગવાની પ્રથા જોવા મળે છે, જેને લઈને ઉત્તરાયણ પૂર્વે પોરબંદરમાં ચીકીના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે બજારમાં મમરાના લાડુ, માંડવી પાક, તલ પાક, તલના લાડુ અને રાજગરાના લાડુ તેમજ ટોપરા પાક સહિતની ખાદ્ય ચીજોનું આગમન થયું છે. લાકડી, દાળિયા બાગ, બધું કાળા તલની ચીકી, લાડવા તલના બધું રાખીએ છીએ. ભાવ દર વખતની રાબેતા મુજબ 120, 160, 180 એ સારી છે. લાડવામાં તલની લાડુડીમાં બેલી પૂરતું તલની લાડુડી લાડવા દેવા લેવામાં ગ્રાહકને જોતા હોય ને એના હિસાબે. જો કે ગત વર્ષ કરતા ચીજોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમ છતાં ગ્રાહકોનો ઉત્સાહ ખરીદીને લઈને ઘટ્યો નથી. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શિયાળાના સમયમાં લીલા શાકભાજીની સાથે સાથે વિવિધ ફ્રૂટની પણ આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. તો મકર સંક્રાંતિના તહેવારોને લઈને બોર તથા જીંજરાના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. મકર સંક્રાંતિના તહેવારોમાં પતંગ ઉપરાંત દાન પુણ્યનું પણ એટલું જ મહત્વ જોવા મળે છે. આ દિવસે લોકો વિવિધ રીતે ચીજોનું દાન કરી પુણ્યનું ભાથું બાંધે છે. ખાસ કરીને નાના બાળકોને બિસ્કિટ, ચોકલેટ અને બોરનું દાન અનેરું મહત્વ રહેલું છે. ત્યારે પોરબંદરની બજારોમાં બોરના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. બોરની આવક બહુ છે, વેચાણ એ સારું છે. વેચાણમાં કારણ એટલે આવક બહુ આવક આવે છે વધારે. અત્યારે બોર તો અમે અહીંયા 40ના કિલો વેચીએ, અહીંયા તો 30ના ફરતા હોય. આ બોર આવે આપણે મહેસાણા ગામડામાં, આજુબાજુ ગામડામાં આવે છે બોર. વધારો છે અત્યારે મકર સંક્રાંતના. હાલ શિયાળાના સમયમાં બોરની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે વેચાણમાં વધારો થતા ભાવમાં કોઈ વધારો થયો નથી.
તો જીંજરાની પણ મબલક આવક જોવા મળી રહી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા ડે@સી નો કાર્યક્રમ યોજાયો. 7 યુદ્ધ જહાજોમાં શહેરીજનોએ દરિયાની સફર કરી. પાક મરીન દ્વારા 3 બોટ પર ફાયરિંગ, માછીમારોમાં ભારે રોષ. પોરબંદર જિલ્લામાં 2 મારામારીના બનાવો, 3 લોકો ઘવાયા. મકર સંક્રાંતિને લઈને પોરબંદરમાં અનેરો ઉત્સાહ, બજારોમાં ભીડ. ફરી મળીશું આવતીકાલે આજ સમયે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.